આજકાલ છે ને હું બહુ જોઈ રહી છું કે જે લોકો રીલ બનાવી રહ્યા છે, કોઈ સેલિબ્રિટીના પ્રત્યે રીલ બનાવે યા કોઈ સેલિબ્રિટીના એડ્રેસ કરીને રીલ બનાવે, તો એ સેલિબ્રિટી કમેન્ટ પણ કરે છે રીલ્સ પર. આજથી 6-7 વર્ષ પહેલા જો કે આવું નહોતું. સોશિયલ મીડિયાનો આટલો ક્રેઝ ભલે હતો પણ આટલી અવેરનેસ નથી. જે લોકો ઓફકોર્સ 6-7 વર્ષથી કરી રહ્યા છે, 10 વર્ષથી આ બિઝનેસમાં છે, એ લોકો તો બહુ મોટા બની ગયા છે. બટ હવે જે રીતની એક્સપોઝર અને જે રીતનું અટ્રેક્શન સોશિયલ મીડિયા પર લોકોને મળી રહ્યું છે, ધ ગેપ દેટ વી સે કે સેલિબ્રિટીઝ અને કોમન પીપલનો જે ગેપ છે, આપણે હંમેશાથી ઇમેજિન કર્યું હતું કે આપણને તો સેલિબ્રિટી સાથે વાત કરવાની મળે, જોવાની મળે, એ લોકો કેમ આપણા પોસ્ટ પર કમેન્ટ કરશે. એક કોમન પર્સનની થિંકિંગ આ રહી છે. બટ હવે ગેપ એટલો નાનો થઈ ગયો છે કે સેલિબ્રિટીઝ તમારું આર્ટ, તમારું વર્ક જોઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર, અને તમે રૂબરૂ એમના સાથે વાત કરી શકો છો. તમને આટલો એક્સપોઝર મળે છે. તો અગર તમે સોચો છો કે સોશિયલ મીડિયામાં કોઈ પાવર નથી, તો આઈ થિંક આગળ જઈને સોશિયલ મીડિયા હજી વધવાનું છે અને તમારી ટેલેન્ટ સોશિયલ મીડિયા પર વધારે પ્રખ્યાત થશે. આઈ નો સો મેની કંપનીઝ નાઉ that are asking just for social media profile and your videos, how you are on a video, not your resume. તમારા રેઝ્યુમેની હવે કોઈ કિંમત રહી નથી, જેટલી સોશિયલ મીડિયા પર તમે શું કરી રહ્યા છો એની કિંમત વધારે રહી છે. કોઈ ડોમેન્સમાં, હું બધા ડોમેન્સમાં નહીં કહું, કેમ કે મને ખબર છે કમેન્ટ સેક્શનમાં બધા આવીને કહેવા લાગશે કે ઓ અચ્છા, તો પછી આ ડોમેનમાં તો રેઝ્યુમે જોઈએ છે, આ છે તે છે. તો હું બધા ડોમેનની વાત નથી કરતી, બટ મેજોરિટી ડોમેન્સ જેમાં તમે કોઈ એક પબ્લિક ફેસિંગ પ્રોફેશનમાં છો, યા તમે કોઈ બોલવાના પ્રોફેશનમાં છો, યા તમે કોઈ એવા પ્રોફેશનમાં છો જ્યાં તમને કોઈ સર્વિસ ડિલિવર કરવાની છે, તો એમાં સોશિયલ મીડિયાની શક્યતા વધારે છે અને રેઝ્યુમેની શક્યતા ઓછી છે. તો અગર તમે હજી સુધી સોશિયલ મીડિયા નથી શરૂ કર્યું, તો આઈ થિંક આ વિડીયો તમારા માટે એક બહુ મોટો મેસેજ હતો કે હવે તમને શરૂઆત કરી દેવી જોઈએ.